આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદમાં ચોરીની શંકાએ યુવકની હત્યા કરવામાં આવી છે। કાગડાપીઠ પોલીસે 2 આરોપીની અટકાયત કરી હતી, જેમાં 2 તારીખે ચોરીની શંકાએ યુવકને માર મારવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે। તો અમદાવાદમાં ચોરીની શંકાએ યુવકની હત્યા કાગડાપીઠ પોલીસે 2 આરોપીની અટકાયત કરી હતી અને જેમાં 2 તારીખે ચોરીની શંકાએ યુવકને માર મારવામાં આવ્યો હતો। તો બીજી તરફ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું। તો અમદાવાદમાં ચોરીની શંકાએ યુવકની હત્યા કરવામાં આવી છે। કાગડાપીઠ પોલીસે 2 આરોપીની અટકાયત કરી હતી અને જે બાદ 2 તારીખે ચોરીની શંકાએ યુવકને માર મારવામાં આવ્યો હતો। તો સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા છે। અમદાવાદમાં ચોરીની શંકાએ યુવકની હત્યા કરવામાં આવી છે। તો બીજી તરફ કાગડાપીઠ પોલીસે 2 આરોપીની અટકાયત કરી હતી। તો 2 તારીખે ચોરીના શંકાએ યુવકને માર મારવામાં આવ્યો હતો। તો ચોરીની શંકાએ યુવકને માર મારવામાં આવ્યો હતો અને જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન યુવકનું મોતને ભેટ્યો છે। તો સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું। કાગડાપીઠ પોલીસે 2 આરોપીની અટકાયત કરી હતી। તો ચોરીની શંકાએ યુવકની હત્યા કરવામાં આવી છે।